હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર એમાં JEE MCQ નંબર 31 સુધી ગણ્યા હતા. એના પછી MCQ નંબર 32માં MCQ એમાં એવું કીધું છે કે અવલોકનો x1 x2 અપ ટુ xn માટે એટલે કે n અવલોકનો આપ્યા છે. એના માટે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 100 અને સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ 6 બરાબર 140 હોય તો n અને x બાર એટલે કે મધ્યક મેળવવાનો છે. તો પહેલાં આપણને જે આપ્યું છે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ 4 એનું સાદુરૂપ આપીએ તો બેયને સ્વતંત્ર સિગ્મા આપીએ એટલે કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે આપણને 100 ઇઝ ઇક્વલ ટુ 100 આપી દીધા છે. તો હવે અહીંયા આગળ આના બરાબર શું લખાય જુઓ, સિગ્મા એ તો એમનામાં જ આવશે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ હવે સિગ્મા 1 એટલે આપણે કીધું હતું કે n થાય, સિગ્મા 1 n થાય તો અહીંયા આગળ 4n આવશે. જો આપણે આગળ એક લેક્ચરમાં કીધું કે સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ n થાય, સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ n તો અહીંયા આગળ 4 છે તો 4n ઇઝ ઇક્વલ ટુ 100. તો આ એક પરિણામ નંબર આને આપી દઈએ. પછી બીજું આપ્યું છે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 1460 140. તો પહેલાં આની રીતે સાદુરૂપ આપીએ એટલે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n 6 ઇઝ ઇક્વલ ટુ 140. તો તેથી સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ 6n ઇઝ ઇક્વલ ટુ 140. આ પરિણામ નંબર 2. હવે આપણે મેળવવું છે n અને x બાર મધ્યક. પહેલાં તો અવલોકનની સંખ્યા મેળવવી છે. તો પરિણામ 1 અને 2 અહીંયા મળ્યા છે આપણને, એમાં 2 માંથી 1 બાદ કરી દઈએ આપણે. પરિણામ 2 માંથી 1 બાદ કરતા 2 માંથી 1 બાદ કરવું એટલે સિગ્મા xi ઉડી જશે, આમાંથી આ બાદ થાય એટલે કેન્સલ. 6n માઇનસ 4n 6n માઇનસ 4n ઇઝ ઇક્વલ ટુ 140 માઇનસ 100. તો આ કેટલા વધશે 2n ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા મળશે 40. તો તેથી n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને 20. 2n ઇઝ ઇક્વલ ટુ 40 તો n ઇઝ ઇક્વલ ટુ 20. હવે n ઇઝ ઇક્વલ ટુ 20 છે એ આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. તો પરિણામ 1 પરથી આ n ની કિંમત છે અહીંયા મૂકવાની છે આપણે. તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi પ્લસ 4 ઇન્ટુ 4n n બરાબર 20 એટલે કેટલા આવશે 80 ઇઝ ઇક્વલ ટુ 100. તો તેથી સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi સિગ્મા xi મળશે આપણને 20. તો સિગ્મા xi મળી ગયું આપણને 20. હવે આપણે મેળવવાનું છે મધ્યક. તેથી x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n સિગ્મા xi અપોન n મધ્યક અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. હવે અવલોકનનો સરવાળો મળ્યો આપણને 20 અને અવલોકનની સંખ્યા મળી 20. તો 20 ભાગ્યા 20 એટલે તેથી મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 1. તો n બરાબર 20 અને મધ્યક x બાર બરાબર 1. તો 20,1 કયું આપ્યું છે? આન્સર આવશે B. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 33. એમાં શું કીધું કે અવલોકનો x1 x2 અપ ટુ xn માટે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 થી n xi પ્લસ 1 નો સ્ક્વેર આખાનો સ્ક્વેર આપ્યો બરાબર 9n અને સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi માઇનસ 1 નો સ્ક્વેર બરાબર 5n હોય તો
માહિતીનું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા છે. A √10, B √5, C √2 અને D √3. તો પહેલાં તો આપણને આપી દીધું છે કે સિગ્મા I = 1 to n xi પ્લસ 1/2. તો આનું વિસ્તરણ આપીએ, આના બરાબર આપણને 9n આપ્યા છે, તો આનું વિસ્તરણ આપું વર્ગનું, એટલે સિગ્મા I = 1 to n xi² પ્લસ 2xi પ્લસ 1 બરાબર 9n. હવે સ્વતંત્ર આપી દઈએ સિગ્મા, તો તેથી સિગ્મા I = 1 to n xi² પ્લસ 2 ઇન્ટુ સિગ્મા I = 1 to n xi પ્લસ સિગ્મા I = 1 to n 1 = 9n. આમ લખાશે. તો સિગ્મા I = 1 to n xi² પ્લસ 2 સિગ્મા I = 1 to n xi પ્લસ આને શું લખાય, સિગ્મા 1 = n, સિગ્મા 1 = n લખાય. તો આનું થશે n = 9n. તો આ n પહેલી બાજુ છે એટલે 8 થઈ જશે. સિગ્મા I = 1 to n xi² પ્લસ 2 સિગ્મા I = 1 to n xi = 8n. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. આ પરિણામ નંબર 1. હવે બીજું આપણને આપ્યું છે સિગ્મા I = 1 to n xi - 1² = 5n આપ્યું છે 5n. તો આનું વર્ગનું વિસ્તરણ આપી દઈએ, એટલે સિગ્મા I = 1 to n xi² - 2xi પ્લસ 1 = 5n. તો સ્વતંત્ર સિગ્મા એટલે સિગ્મા I = 1 to n xi² - 2 સિગ્મા I = 1 to n xi પ્લસ સિગ્મા I = 1 to n 1 = 5n. તો અહીંયા આગળ સિગ્મા 1 = n, અહીંયા આગળ પણ સિગ્મા 1 = n થઈ જશે. તો તેથી સિગ્મા I = 1 to n xi² - 2 સિગ્મા I = 1 to n xi પ્લસ n = 4n. હવે n ને પહેલી બાજુ જોવા દો, એટલે 5n છે, 5 માંથી 1 જશે એટલે 4 થઈ જશે. તો તેથી સિગ્મા I = 1 to n xi² - 2 સિગ્મા I = 1 to n xi = 4n. આને પરિણામ નંબર 2 કહી દઈએ. હવે આપણે મેળવવાનું છે માહિતીનું પ્રમાણિત વિચલન. હવે પ્રમાણિત વિચલન માટે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે h = સિગ્મા xi² n સિગ્મા xi/n, એટલે કે મધ્યક. બરાબર. તો એના માટે આપણે સિગ્મા xi² મેળવવું પડશે અને સિગ્મા xi પણ મેળવવું પડશે. તો પહેલાં આપણે પરિણામ 1 અને 2 છે એમાં 1 અને 2 નો સરવાળો કરીએ. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, અથવા તો સીધું લખી શકાય કે 1 + 2, પરિણામ 1 + 2 લેતા પરિણામ 1 વત્તા પરિણામ 2, તો 1 અને 2 નો સરવાળો કરું તો ડાબી બાજુનો સરવાળો, એટલે આ 1 વત્તા 1 2 વખત થશે, એટલે 2 સિગ્મા I = 1 to n xi². પછી આ પ્લસ છે અને આ માઇનસ છે, આ પ્લસ છે અને આ માઇનસ છે, તો બેનો સરવાળો 0 થઈ જશે, એટલે એ બે કેન્સલ થઈ ગયું. હવે જમણી બાજુ જુઓ તો 8n - 4n પ્લસ 4n એટલે કેટલા થઈ ગયા 12. તો 2 વડે ભાગી નાખીએ એટલે સિગ્મા I = 1 to n xi² = 6n. આ મળ્યું આપણને સિગ્મા I = 1 to n xi² મળી ગયો, એટલે કે સિગ્મા xi² મળી ગયું 6n. હવે પરિણામ 1 અને 2 માંથી બાદ કરી દઈએ. હવે બાદ કરીએ, 1 માંથી 2 બાદ કરતા 1 માંથી 2 બાદ કરીએ એટલે અહીંયા આગળ આ ઉડી જશે. પછી આ +2 અને માઇનસ માઇનસ +2 એટલે +4 થઈ જશે 2 વખત. પછી આ માઇનસ માઇનસ પ્લસ એટલે 4
સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n xi. પછી જમણી બાજુ જુઓ તો 8 માંથી 4 જશે એટલે 4n. તો આ 4 ને ભાગી નાખો એટલે સિગ્મા આઈ મળી જશે. તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ 4 ખાલી n જ આવશે. તો આ મળ્યું આપણને n. હવે પ્રમાણિત વિચલન મેળવવું છે આપણે. તો પ્રમાણિત વિચલન h બરાબર સૂત્ર છે અંડર રૂટ સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi અપોન n આખાનો સ્ક્વેર. તો બધી કિંમત છે આપણી પાસે મૂકી દઈએ. અવલોકનની સંખ્યા તો n જ છે એટલે એમાં કંઈ n તો એમનામ જ આવશે. તો h ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા xi સ્ક્વેર. કેટલું મળ્યું સિગ્મા xi સ્ક્વેર? તો કે 6n. તો આ 6n છેદમાં n માઇનસ સિગ્મા xi n મળ્યું એટલે n છેદમાં n આખાનો સ્ક્વેર. તો અહીંયા આગળ જુઓ n કેન્સલ થઈ ગયું એટલે અંડર રૂટ 6. તો s ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 6 માઇનસ અહીંયા n કેન્સલ એટલે 1 1 નો સ્ક્વેર 1. તો તેથી h બરાબર રૂટ 5. કેટલા મળશે પ્રમાણિત વિચલન? રૂટ 5. તો જવાબ આવશે બી રૂટ 5. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એના પછી એમસીક્યુ નંબર 34. એમાં એવું કીધું કે પ્રાપ્તાંકો 31, 32, 33 અપ ટુ 47 નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા છે. હવે આપણને પ્રાપ્તાંકો 31 થી 47 સુધી આપ્યા છે, એનું આપણને પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું છે. તો હવે એ પ્રાપ્તાંકો માટે જુઓ તમે, તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા હોય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે n સ્ક્વેર માઇનસ 1 છેદમાં 12 થાય. તો પ્રમાણિત વિચલન એટલે આનું વર્ગમૂળ કાઢી નાખો એટલે પ્રમાણિત વિચલન મળી જાય. બરાબર. તો હવે અહીંયા આગળ જે પ્રાપ્તાંકો આપણને આપ્યા છે એ કેવા આપ્યા છે જુઓ. પ્રાપ્તાંકો 31, 32, 33 અપ ટુ 47 છે. તો એ કેવા છે? તો કે જે 1, 2, 3 અપ ટુ 17 માં 30 ઉમેરતા મળે. કેવા પ્રાપ્તાંકો છે? તો કે 1 થી 17 માં હું 30 ઉમેરું ને ત્યારે મને 31, 32, 33 અપ ટુ 47 એવા પ્રાપ્તાંકો મળે છે. તો આપણે એ વાત કરી હતી કે 1 થી કોઈ પણ પ્રાપ્તાંકો હોય એમાં કે ઉમેરીએ કે બાદ કરીએ તો પ્રમાણિત વિચલનમાં ફેર ન પડે, પણ ગુણાવીએ તો ફેર પડે પ્રમાણિત વિચલનમાં. તો અહીંયા તો ગુણાતું તો છે નહીં, ઉમેરાય છે એટલે પ્રમાણિત વિચલન કોઈ કેટલું આવશે? તો કે આનું જે આવે 1 થી 17 નું એ પ્રમાણિત વિચલન આનું હોય. તો હવે આપણે મેળવવાનું 1 થી 17 નું પ્રમાણિત વિચલન. તો તેથી 1, 2, 3 અપ ટુ 17 નું પ્રમાણિત વિચલન h બરાબર અંડર રૂટ n સ્ક્વેર. n સ્ક્વેર એટલે કેટલા છે? 17. 17 નો સ્ક્વેર માઇનસ 1 છેદમાં 12. તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 17 નો સ્ક્વેર 289 માઇનસ 1 છેદમાં 12. તો આ 288 ભાગ્યા 12 એટલે કેટલા થશે? h બરાબર અંડર રૂટ 288 ના છેદમાં 12. તો ઇઝ ઇક્વલ ટુ રૂટ 24. કેટલા આવશે? રૂટ 24. તો તેથી h ઇઝ ઇક્વલ ટુ 24 એટલે 4 ગુણ્યા 6, 6 ચોકું 24. તો 4 નું વર્ગમૂળ નીકળે એટલે 2 અંડર રૂટ 6 એટલે પ્રમાણિત વિચલન મળશે 2 રૂટ 6. જવાબ આવશે બી. ફરી વાર સમજાવું કે કોઈ પણ અવલોકન હોય એમાં કંઈ ઉમેરીએ તો એનું નવું જે મધ્યક મળે તો એ જૂનું મધ્યક છે એમાં જેટલા ઉમેર્યા હોય એટલા ઉમેરવા પડે. બરાબર. અને પ્રમાણિત વિચલન હોય તો એમાં કાંઈ ઉમેરવું પડે નહીં. જો ગુણાતા હોય અવલોકનમાં તો પ્રમાણિત વિચલનમાં ગુણવા પડે, પણ ઉમેરાતા હોય તો એ કંઈ ઉમેરવાના આવતા નથી. આપણે જે જોયું હતું કે ભાઈ h y ઇઝ ઇક્વલ ટુ મોડ a
એચ એક્સ જો ગુણાતા હોય તો ગુણવાના પણ ઉમેરવાના નહીં. વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી હોય એ એક્સ પ્લસ બી તો આ ગુણાય છે એટલે એ વડે ગુણવાના પણ ઉમેરવાના નહીં. મધ્યક હોય વાય બાર ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બાર પ્લસ બી તો મધ્યકમાં ગુણવાના હોય તે અને ઉમેરવાના હોય તે પણ પ્રમાણિત વિચલનમાં ફક્ત ગુણવાના જો ગુણાતા હોય તો. અહીંયા આગળ ઉમેરાય છે ફક્ત અહીંયા આગળ ફક્ત ઉમેરાય છે. કેટલા ઉમેરાય 30 ત્યારે આપણને અવલોકન મળે. તો આનું જે પ્રમાણિત વિચલન એ આનું થાય તો આપણે મેળવ્યું 17નું પ્રમાણિત 1 થી 17નું પ્રમાણિત વિચલન એ કોનું છે આનું. એટલે જવાબ આવશે બી 2√6. ઓકે સમજાઈ ગયું. એના પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એના પછી એમસીક્યુ નંબર 35 એમાં એવું કીધું કે 31 અવલોકનોના મધ્યક 60 છે. પહેલા 16 અવલોકનોનો મધ્યક 58 અને છેલ્લા 16 અવલોકનોનો મધ્યક 62 હોય તો 16મું અવલોકન ખાલી જગ્યા થાય. આપણે 16મું અવલોકન મેળવવાનું છે. 31 એટલે 1 થી 31 અવલોકન છે એનો મધ્યક આપણને આપી દીધો છે. એકત્રીસ અવલોકનો x1 x2 અપ ટુ x31 છે જેનો મધ્યક કેટલો આપ્યો છે 60 છે. 60 આપી દીધો છે. હવે પ્રથમ 16 અવલોકનો x1 x2 અપ ટુ x16 નો મધ્યક 58 છે એવું આપી દીધું છે કે પ્રથમ 16 અવલોકનો છે એનો મધ્યક આપણને આપી દીધો છે. તો પ્રથમ 16 અવલોકનનો સરવાળો એટલે કે તેથી મધ્યક 58 આપ્યો છે. 16 અવલોકનોનો સરવાળો x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x16 છેદમાં 16 અવલોકન. તો તેથી x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x16 બરાબર કેટલા થશે 16 ગુણ્યા 58. હવે 16 ગુણ્યા 58 એટલે કેટલા થશે ગુણ્યા 58 922. તો આ મળ્યું આપને 1 થી 16 અવલોકનોનો સરવાળો. પછી જોઈએ પાછળના છેલ્લા 16 અવલોકનો તથા છેલ્લા 16 અવલોકનો x16 પ્લસ x17 પ્લસ અપ ટુ પ્લસ x31 નો મધ્યક 60 કેટલો આપેલો છે 62 નો મધ્યક 62 છે. એનો મધ્યક કેટલો આપી દીધો છે આપણને 62. તેથી 62 ઇઝ ઇક્વલ ટુ x16 પ્લસ x17 પ્લસ અપ ટુ પ્લસ x31 છેદમાં 16 અવલોકન છે. અવલોકનની સંખ્યા તો 16 જ છે તો 16 અહીંયા ગુણાવો તેથી x16 પ્લસ 17 પ્લસ અપ ટુ પ્લસ x31 બરાબર 16 ગુણ્યા 62. તો 16 ગુણ્યા 62 એટલે કેટલા થયા 992. તો આ પરિણામ નંબર 2 કહીએ આને આપણે 1 કહી દઈએ. આ 1 તો 1 અને 2 નો સરવાળો લઈએ તેથી 1 અને 2 નો સરવાળો લેતા તો એનો સરવાળો લઈએ એટલે x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x16 પ્લસ x16 પ્લસ x17 પ્લસ x18 પ્લસ અપ ટુ પ્લસ x31 બરાબર આ બેનો સરવાળો થશે. પેલી બાજુ સરવાળો કેટલા આવશે 2 અને 2 4 પછી 9 અને 2 એટલે 11 વધી આવી 1 9 દૂની 18 ને 1 19 બરાબર કેટલા આવશે 8 6 48 થશે ને અહીંયા આવશે સોરી
928 આવશે આ 928 એટલે આ 2 ગુણ્યા 8 2 વત્તા 8 0 વધી આવી 1 9 ને 1 10 ને 2 12 વધી આવી 1 એટલે 1920 મળશે. કેટલા મળશે? 1920. તો આ સરવાળો જે છે એ કેટલા પદનો છે? 32 પદનો છે. તો હું આનો સરવાળો ટૂંકાવી દઉં એટલે તેથી x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x31 પ્લસ x16 છે એ 2 વખત આવે એટલે એક વખત અહીંયા લખશું ઇઝ ઇક્વલ ટુ 1920 ઇઝ ઇક્વલ ટુ 1920. હવે આપણે મેળવવાનું શું? તો કે 16મું અવલોકન, એટલે 16મું અવલોકન મેળવવાનું છે. હવે 1 થી 31 પદનો સરવાળો એ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો? 60. હવે x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x31 બરાબર 60 આપેલ છે. બરાબર. 31 પદનો સરવાળો છે, સોરી એનો મધ્યક આપેલો છે એટલે છેદમાં 31 આ આપણને આપી દીધું છે 60. તો તેથી x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x31 બરાબર 60 ગુણ્યા 31. તો તેથી x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ x31 બરાબર કેટલા આવશે? 6 × 6 1860. તો હવે આ કિંમત જે છે આપણે એ આ એ માં મૂકશું. તો તેથી એ પરથી આ પરિણામ એ પરથી આ 1 થી 31 પદનો સરવાળો અહીંયા મૂકવાનો છે. કેટલો આવશે? તો કે 1860 પ્લસ x16 બરાબર 1920. તો તેથી x16 બરાબર 1920 માઇનસ 1860. તો 1920 માંથી 1860 બાદ કરવું એટલે કેટલા આવશે? 1860 બાદ કરીએ એટલે 60. તો તેથી 16મું અવલોકન 60 છે. 16મું અવલોકન કેટલું મળ્યું આપણને? 60. તો જવાબ આવશે બી. 16મું અવલોકન 60 છે. નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 36. 23 અવલોકનોનો મધ્યક 34 છે. જો પ્રથમ 12 અવલોકનોનો મધ્યક 32 અને છેલ્લા 12 અવલોકનોનો મધ્યક 38 હોય તો 12મું અવલોકન ખાલી જગ્યા થાય. જો સેમ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આ દાખલો હોમવર્ક આના જેમ જ ગણવાનો છે. જો આમાં કેટલું હતું? તો કે 31 અવલોકનનું મધ્યક 60 હતું, એમાં 23 અવલોકનનું મધ્યક 36 આપી દીધું છે. અહીંયા પ્રથમ 16 અવલોકનનું આપ્યું હતું, એમાં પ્રથમ 12 અવલોકન આપ્યા છે. અહીંયા છેલ્લા 16 અવલોકન, એમાં છેલ્લા 12 અવલોકન. તો 12મું અહીંયા 16મું અવલોકન મેળવવાનું હતું, અહીંયા 13મું અવલોકન મેળવવાનું છે. તો આ 36મો MCQ છે એ તમારે જાતે ગણવાનો રહેશે હોમવર્કમાં. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 37. એમાં એવું કીધું કે જો 20 અવલોકનોનો 30 માંથી લીધેલા વિચલનોનો સરવાળો 20 હોય તો મધ્યક શોધો. હવે આપણે આગળ ભણી ગયા કે 20 અવલોકનોમાંથી 30 માંથી લીધેલા વિચલનોનો સરવાળો, 30 માંથી લીધેલા વિચલનોનો સરવાળો કીધું છે. તો સિગ્મા i = 1 to 20 અવલોકન કેટલા આપ્યા છે? 20. xi માઇનસ કેટલામાંથી લેવાના છે વિચલનો? તો કે 30 માંથી. એટલે સિગ્મા xi માઇનસ 30. જો મધ્યક કીધું હોય કે 30 અવલોકનોના મધ્યક 30 માંથી, તો અહીંયા આપણને x બાર આપે છે, xi માઇનસ x બાર, તો પણ મધ્યક અહીંયા આવશે. પણ અહીંયા 30 માંથી કીધું છે એટલે ખાલી 30 = સરવાળો આપ્યો છે 20. એનો સરવાળો કેટલો આપ્યો છે? 30 માંથી લીધેલા વિચલનોનો સરવાળો 20. એટલે આ આપણને આપી દીધું છે. તો હવે આને આપણે જોઈએ તો સિગ્મા i = 1 to n, n એટલે 20, xi માઇનસ સિગ્મા i = 1 to 20 ઇન્ટુ 30 = 20. તો આ તો આમનામ આવશે સિગ્મા i = 1 to n, xi n બરાબર 20 છે, સોરી, માઇનસ અહીંયા આગળ તો કે 30 ગુણ્યા
સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે n બરાબર અહીંયા આપ્યા છે 20, તો કેટલા આવશે 20, આના બરાબર n આવે સિગ્મા 1, તો આ 30 બહાર લઈ લો એટલે અહીંયા સિગ્મા 1 આવી ગયો, તો 1 ની જગ્યાએ કેટલા આવશે n બરાબર 20 આપ્યા છે, તો ઇઝ ઇક્વલ ટુ 20. તેથી સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 20 xi ઇઝ ઇક્વલ ટુ આ પેલી બાજુ જશે કેટલા થાય 600, પેલી જ બાજુ જાય એટલે 620. તો આ મળ્યું આપણને સિગ્મા xi, પણ આપણે મેળવવાનું છે મધ્યક, તો તેથી મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi છેદમાં n, તો n એટલે અવલોકનની સંખ્યા કેટલી છે 20, તો 20 અવલોકન માટે સિગ્મા xi આપણને મળ્યો 620, તો તેથી મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ 620 ભાગ્યા કેટલા અવલોકન છે 20, તો તેથી x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે મીંડું મીંડું ગયું એટલે 31, તો મધ્યક મળશે આપણને 31. સમજાય છે? પહેલાં 30 માંથી લીધેલા વિચલનોનો સરવાળો એટલે કે સિગ્મા xi માઇનસ 30 બરાબર 20 આપી દીધું છે, એનું સાદરૂપ આપ્યું એટલે સિગ્મા xi મળ્યો, એટલે કે અવલોકનોનો સરવાળો કેટલા 20, તો 20 અવલોકનનો સરવાળો 620 મળી ગયો. એ મધ્યકના સૂત્રમાં કિંમત મૂકી દીધી આપણે એટલે જવાબ મળી ગયો. નેક્સ્ટ MCQ નંબર 38, એમાં એવું કીધું કે x1 x2 x અપ ટુ xn એમ n અવલોકનોના મધ્યક અનુક્રમે મધ્યક અને વિચરણ અનુક્રમે 5 અને 0 છે, એટલે કે મધ્યક આપી દીધો છે આપણને અને વિચરણ આપી દીધું. મધ્યક કેટલો x બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 5 અને વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 0, અને સિગ્મા xi સ્ક્વેર આપી દીધો 400. સિગ્મા xi સ્ક્વેર કેટલો આપી દીધો 400, તથા સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n xi નો સ્ક્વેર બરાબર 400. તો હવે વિચરણનું સૂત્ર આપણે h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વિચરણ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે, તો કે સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેર, આવું સૂત્ર છે વિચરણનું. તો કિંમત મૂકી દો તો વિચરણ 0 આપ્યું છે, xi સ્ક્વેર આપણને આપી દીધો 400 છેદમાં n માઇનસ મધ્ય કેટલો આપ્યો 5, 5 નો વર્ગ એટલે 25, 5 નો વર્ગ કેટલો થઈ ગયો 25, તો એ પેલા આ બાજુ આવશે 25, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, તો 400 છેદમાં n બરાબર 25, તો n ને પેલી બાજુ ગુણાવો તો n 25n ઇઝ ઇક્વલ ટુ 400, તો તેથી n બરાબર 400 ભાગ્યા 25, 400 ભાગ્યા 25, તો તેથી n બરાબર 16, એટલે જવાબ આવશે ડી, n બરાબર 16. સમજાય છે? ઓકે. એના પછી MCQ નંબર 39, જો સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ 36 કેટલા અવલોકન માટે, તો કે 9, n બરાબર કેટલા આપ્યા છે 9, એટલે 9 અવલોકનોના સરવાળો 36 આપ્યો છે આપણને. 9 અવલોકનનો સરવાળો 36 આપી દીધો છે. સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 9 xi ઇઝ ઇક્વલ ટુ 36, અને એના વર્ગોનો સરવાળો પણ આપી દીધો છે. i ઇઝ ઇક્વલ ટુ 1 to n xi નો સ્ક્વેર બરાબર 180 હોય તો ચલનાંક મેળવો. હવે ચલનાંક એટલે CV એટલે પ્રમાણિત વિચલનના છેદમાં મધ્યક, તો એના માટે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે આપણી પાસે, h ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi છેદમાં n આખાનો સ્ક્વેર. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે પ્રમાણિત વિચલન h મળશે આપણને અંડર રૂટ સિગ્મા xi સ્ક્વેર 180 એના છેદમાં n બરાબર કેટલા પદ માટે છે, તો કે 9, કેટલા પદ માટે આપ્યું છે 9, પછી માઇનસ સિગ્મા xi આપ્યો 36, તો 36 ના છેદમાં 9 આખાનો સ્ક્વેર. તો તેથી પ્રમાણિત વિચલન h બરાબર અંડર રૂટ 20 માઇનસ આ 9 36 ભાગ્યા 9 એટલે 4 નો વર્ગ 16, તો કેટલા મળશે h બરાબર 20 માંથી 16 એટલે રૂટ 4 બરાબર 2, તો પ્રમાણિત વિચલન આપણને મળ્યું 2. તો તેથી ચલનાંક CV બરાબર
પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક. તો ચલનાંક CV બરાબર પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક. તો પ્રમાણિત વિચલન આપણને આપ્યું છે 2 અને મધ્યક છે એ કેટલો મળશે તો કે સિગ્મા xi છેદમાં n. xi કેટલું 36 અને n બરાબર 9 એટલે 4. તો એને ગુણ્યા 100 ચલનાંકમાં ગુણાકારમાં આવશે 100. તો કેટલા આવશે 1/2 ગુણ્યા 100 એટલે 50%. ચલનાંક હંમેશા શેમાં હોય 50%. તો અહીંયા ઓપ્શન છે એ આપણને આપ્યા નથી, પણ તમે તમારી રીતે 40%, 50%, 100% અને 60% એમ લઈ શકો. ઓકે. એના પછી 40માં MCQ છે એ આપણે આગળ 32માં MCQ જે ગણ્યો છે એના જેવો જ છે. જુઓ 32માં MCQ જે આજે ગણ્યો ને આપણે એના જેવો 40માં MCQ છે. તો તમારે એ જાતે ગણવાનો હોમવર્કમાં. ઓકે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ MCQ છે એ ગણશું. થેન્ક યુ.